રાજકોટમાં પાન મસાલાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા. પી પટેલ, રાજકમલ, અલકા અને જેનિશ સેલ્સ એજન્સીમાં તપાસ. દાહોદમાં ભાજપ કાઉન્સિલરની આત્મવિલોપનની ચીમકી. વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવે તો લક્ષ્મણભાઈ રાજગોરની ચીમકી. એએમટીએસનું 705 કરોડનું બજેટ મંજૂર. વધુ 4 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદાશે. ધોરણ 10 બાદ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ઉત્તરાખંડ. યુસીસી પોર્ટલ પણ લોન્ચ કર્યું. સીએમ પુષ્કરસિંહ ધામી બોલ્યા, ધર્મના આધાર પર નહીં થાય ભેદભાવ. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે જાહેર કરી 15 ગેરંટી. મહિલાઓને દર મહિને 2100 રૂપિયા, પાણીનું બિલ માફ, વૃદ્ધોને ફ્રી સારવારની ગેરંટી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. પરિવારના સભ્યો સાથે સંગમ તટ પર કરી પૂજા. સાધુ સંતો સાથે પણ કરી મુલાકાત.